કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે મારા મહેમાનનો હાથ પકડે? હોળી રમવાનો બહુ શોખ છે ને? એક ભૂરીએ નદીમાં એવો ધૂમકો માર્યો ને કે આજુબાજુના હંધાઈ જોતા રહી ગયા. ઓ ભાઈ, એક ભૂરીનો ઘાઘરો બસના બાયણામાં હલવાઈ ગયો અને બસનો બાયણો ઓટોમેટિક બંધ થઈ ગયો અને પછી ભૂરીના મોઢા ઉપર 12 વાગી ગયા. ઓ ભાઈ, ચાલો ભાઈઓ રાજમાતા પાસે. નહીં દીકરા, રાજમાતા તારું કઈ જ નહીં સાંભળે, ઉલટાનો તને ખેદ કરી લેશે. રાજ સત્તા તો આંધળી હોય છે. સત્તા આંધળી હોય તો એની આંખો ફોડીને લોહી કાઢતા આપણે શીખવું જોઈએ. દીકરા, એક નિર્દોષ પીઠ પર પડેલા ચાબુકનો જવાબ જો નહીં મળે તો રાજમહેલની એક એક જમીન દોષ થઈ જશે. ક્યાં ગઈ એ રાજકુંવરી? મારી ગેરહાજરીમાં ગરીબોની પીઠ પર ચાબુક માર્યા, એમનો ટંક બે ટંકનો રોટલો છૂટવી લીધો. બહાર આવ. ચાલો હવે જોઈએ લપસિયા ખાવાની એક એવી જગ્યા જ્યાં લોકો હેલ્મેટ પહેરીને લપસિયા ખાય છે. માં જો ખરેખર માં હોય તો દીકરો માનું સન્માન કરે, અપમાન નહીં. પણ હેતથી પ્રજાના મોઢે કોળિયો મૂકવાને બદલે હૈયું પથ્થર કરી રાજમાતા કોળિયો છૂટવી લે, પછી દીકરો માની મર્યાદા કઈ રીતે સાચવે? પણ રાજનો કર ભરવો એ સૌ કોઈની ફરજ છે. શું તમે મોતનો ખેલ જોયો છે જ્યાં હજારો માણસો પોતાનો જીવ જોખમમાં મૂકે છે? હમણાં તો એવા વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થયા હે ને કે માણસો હે ને એક આંગળી કાચની બોટલમાં નાખે અને એવું પ્રેશર બનાવે ને કે કાચની બોટલ તોડ નાખે. ત્રાડ ભૂલી જાય સાવજ નહીં ને મ્યાનમાં છુપાઈએ તલવાર નહીં જોરાવર સિંહ. આજથી લગર તને શિયાળિયા જ ભટકાણા હશે, સાવજ તો આજ ભટકાણો છે. ઝાડવા હારે દોયડું બાંધીને ફળ ખાતા ખાતા આ માણસ સાબિત શું કરવા માંગે છે ને એ મને હજી સમજાણું નહીં. और घुंगरू सेठ कैसा चल रहा है धंधा पानी? धंधा फर्स्ट क्लास चल रहा है, टकाटक चल रहा है और नोटों की तो बारिश हो रही है, बारिश. और हम શું હદથી વધારે મેકઅપ કરવો ઠીક છે કે નહીં? એવું વૈશાખ ને ડીજે માં સુપર હિટ સોંગ વાગતું હોય કેવું, અને એ ગીત મારા ભુરિયાને ગાવું હોય તો લે ટમેટુ લે અલ્લા લે ડુંગળી લે ટમેટુ લે અલ્લા લે ડુંગળી લે મોમાના ઘેર જાજે. ચાઇનામાં જાવ ને તો ધ્યાન રાખજો ક્યાંક ડોહી બટકાઈ ન જાય. તું મારું નામ લેજે લે ટમેટુ લે અલ્લા લે ટમેટુ લે કાકાના ઘેર જાજે. તું મારું નામ લેજે લે બટાકુ લે અલ્લા લે બટાકુ લે. એક મેડમે ભાગવાની કોશિશમાં પુતરું બનવાની એવી એક્ટિંગ કરી કે પોલીસ વાળો વિચારમાં પડી ગયો. क्या है? हमें जनगणना के लिए आपसे कुछ सवाल पूछने हैं. आपकी शादी हुई है? नहीं. नहीं. आपके कितने बच्चे हैं? बेशरम. अरे बेवकूफ, बच्चे कितने पहले पूछना था ना. नमस्कार, हमें जनगणना के लिए आपसे कुछ सवाल पूछने हैं. आपके बच्चे हैं? जी हाँ. कितने हैं? 6. 6 हैं. आपकी शादी हुई है? बेशरम. એક છોકરાએ પહાડ ઉપરથી એવી સાયકલ હાઈકી જેને જોઈને તમે એમ કહેશો કે વાહ, જામો પડી ગયો ભાઈ. કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે મારા મહેમાનનો હાથ પકડે? હોળી રમવાનો બહુ શોખ છે ને? એક જણો સિંહના પિંજરામાં હાથ નાખીને ફોટો પાડતો હોય છે તો સિંહ એની બાજુમાં ગયો અને ઓલાને કીધું કે બટા હાથ બારો કાઢ લે નકર ક્યાંક મારવો ન પડે. નિર્દોષ કાળજા કાપીને રાજમહેલની તિજોરીઓ ના ભરાય, ગરીબોના આંસુથી રાજમહેલના ઝરૂખે દીવાના પ્રગટાવાય. તારા જેવા બે બદામના માણસને રાજની રીત રસમની શું ખબર પડે? હા રાજકુમારી વાહ, ક્ષત્રિય કુળના ઊંચા સંસ્કારે તમને સારી રીત રસમ શીખવી છે. મને તો આજે ખબર પડી. ટ્રેનની અંદર દરવાજા પાસે એક બાઈ એક જણ ઉપર થૂકીને ભાગવા માંડી, પણ ઓલા પહેલવાન જેવા જણે એને પકડી લીધી અને એવી મારીને પણ ઓલી બાઈ ઓલા જણ ઉપર થૂકીને ભાગી કેમ ને ઈ કઈ સમજાણું નહીં. मार 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 बहुत बड़ी
मार भाई હવે ઓલા સબસ્ક્રાઇબ બટન ઉપર બિલાડી ફેંકીને મારો કે ઉંદેડો ફેંકીને મારો એ મને નથી ખબર, પણ વિડીયો સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો.